હર હર મહાદેવ. શું તમારા પણ ફોનના કવર નથી મળતા? તો આજે આપણે ફોનના કવરનો વિડીયો બનાવીએ, તો તમે સ્ટેપ બાય સ્ટેપ જોજો અને ઘરે બનાવી શકો છો. તો સૌ પ્રથમ તો જો આ ગમ લેવાનો છે, મોબાઈલ કવર તો જોશે જ. ત્યાર પછી એમાં જે આપણે ડાયમંડની સર આવે છે, બજારમાં મળે જ છે બધાને, બરાબર. તમારે ગોલ્ડ પર બનાવવું હોય તો ગોલ્ડનની, સિલ્વર પર બનાવવી તો સિલ્વરની. ખાસ તો મેઇન વસ્તુ હોય છે આ ગમ છે, એ સાચવીને લગાવવાનો છે, કેમ કે એમાંથી છે ને આમ રેસા જેવું નીકળે છે. તો મેઇન વસ્તુ છે લગાવીને તરત જ્યારે એનો તાર થાય ને તો ખેંચી લેવાનો, બરાબર. બધા ડાયરેક્ટ નથી થતો, બરાબર, પણ અમુક વાર થઈ જાય છે. ત્યાર પછી મેઇન તો એ છે કે આ કવર જે છે ને એ બધા માટે તો બની જ જાય, પણ જે લોકોના બજારમાં કવર મળતા જ નથી, અમુક મોબાઈલ એવા હોય છે કે જેના મોબાઈલમાં કવર બજારમાં મળતા જ નથી. કંપની શું કહેવાય બનાવતી હોય કે ના બનાવતી ખબર નહીં, પણ જે આ મોબાઈલનું કવર અત્યારે હું બનાવું છું ને એ મોબાઈલનું કવર કંપની દર મહિને એક કવર એની શું કહેવાય શોરૂમ હોય ત્યાં જાય તો એ આપે છે દરેક મોબાઈલ, બરાબર. પણ તમને કોઈ પણ કવરની દુકાને એના આવા સાદા કવર એ લગભગ મળતા નથી. 99% તો નથી મળતા, પછી મને આઈડિયા નથી, અમુક જગ્યાએ મળતા હોય, બરાબર. અને આવા ફોન જ્યારે લેડીઝ વાપરતી હોય ને ત્યારે બહુ તકલીફ પડે. મેં બીજી વસ્તુ છે કે જો હું મોબાઈલનું સ્ટાર્ટ કર્યું છે, બરાબર, કવર બનાવ્યું તો એમાં તમે બજારમાં આપણે જે રેડીમેડ લઈએ છીએ ને કવર 500, 1000, 2000, 1200 જેવા ભાવ હોય એવા લે છે, જેવા તમે કવર બનાવો એમ. એવું નથી, મટીરિયલ પણ મોંઘું જ આવે છે, પણ એમાં કેવું એમને શું કે આ ડાયમંડની લાઈન લગાડેલી હોય છે. તો તમે ઘરે આપણું પોતાનું બનાવતા હોય તો વ્યવસ્થિત બનાવવાનું. જો સ્ટેપ બાય સ્ટેપ કેવી એક એક લાઈન છે તે આમ જે વચ્ચે ગેપ હોય છે ને ગેપ પૂરો કરી દેવાનો, એનાથી વધારે સારું લાગે છે કવર, બરાબર છે. બાકી હવે તમે ધીમે ધીમે હું આખો વિડીયો કમ્પ્લીટ કરીશ, તમે જુઓ કઈ રીતના હું બનાવું છું. આમાં ખાલી શું કહેવાય ફરતી કોર જે લાઈન કરવાનો હોય છે ને એમાં જ વધારે ટાઈમ લાગે છે. જેટલું કવર બનાવતા ટાઈમ લાગે ને એટલો જ ફરતી કોર લાઈન ને એનામાં ટાઈમ લાગી જાય છે, બરાબર. એનામાં એટલે ટાઈમ લાગે છે કે આપણે મેં તમને કીધું ને કે ભાઈ આપણે ગેપ નથી રાખતા, બાકી ફટાક દરાન તમે બનાવી શકો એમ છો. 5 મિનિટમાં આખી કવરની લાઈન ચોંટી જાય. અને જો તમે વચ્ચે ગેપ ના રાખવા માંગતા હોય ને તો ખાસ કે ભાઈ થોડા થોડામાં જ ગમ લગાવજો, એક હારે બધામાં નહીં લગાડતા, બાકી સુકાઈ જશે એટલા માટે, બરાબર. બાકી તમે વિડીયો જોવો ને એન્જોય કરો, અને તમે પણ જાતે ટ્રાય કરો. જે વચ્ચે કંઈ એવું હશે તો હું તમને કહીશ. રાઉન્ડ આખું કમ્પ્લીટ થઈ ગયું છે. કેવું લાગે છે? તમને લોકોને ગમ્યું હોય તો લાઈક તો કરજો. અને જે લોકોને કવર બજારમાં એમ કહેતા હોય ને કે નથી મળતા આવા, તો તમે ઘરે પણ જાતે બનાવી શકો છો. અને એવું નથી કે આવી રીતે તમે કોઈ પણ ઇઝીલી કવર પણ બનાવી શકો. જે તમારી પાસે મટીરિયલ અવેલેબલ હોય ને એનો પણ તમે બનાવી શકો. હું એક કવર પછી તમને બનાવી કે મૂકીશ, બરાબર, જે મેં ઘરે એમનેમ જ બનાવેલું, મારા પાસે અવેલેબલ વસ્તુ હતી ને એટલામાંથી. અને એ કવર બનાવતા ખાલી મને 10 જ મિનિટ થઈ હતી, એટલા માટે એનો ખાલી હું એમનેમ જ વિડીયો મૂકીશ. તમે લોકો બી તમારી ઘરે જો સ્ટોન પડ્યા હોય, કંઈ ના હોય, પછી આપણે નવરાત્રિના કવર આવશે એ બી હું બતાવીશ, બરાબર. જે બી પડ્યું હોય ને એનાથી બી આપણે બનાવી શકીએ, બરાબર. અને બને તો મારો વિડીયો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો કેવું બનાવું છું, બરાબર છે. બીજી વસ્તુ છે કે તમે લોકો શેર કરજો, જેથી કરીને પબ્લિકને જોવા મળે અને મારી મહેનત થોડી ઘણી રંગ લાવે, બરાબર. થેન્ક યુ.
જો આખા કવરમાં ફરતી કોઈ લાઈન ડાયમંડની થઈ ગઈ છે. હવે અંદર જે લગાવવાનું છે એ 10 મિનિટ 15 મિનિટ સુકાવા દેવાનું, ત્યાર પછી લગાવજો, ડાયરેક્ટ નહીં લગાડતા, જેથી કરીને જે લાઈનમાં જે ગ્લુ લગાવેલો છે એ અને બંને મિક્સ ના થઈ જાય. એટલા માટે 10-15 મિનિટ સુકાવા દેજો. ત્યાં સુધી આપણે વિચારવાનું કે આપણે એમાં શું ડિઝાઇન કરશું. બરાબર, મેં તો જે ડિઝાઇન કરી છે હમણાં તમને આગળ બતાવું છું કે ભાઈ જેમના નામનું કવર છે એમના ફર્સ્ટ અક્ષર એમનો ને બરાબર કપલનો લીધેલો છે, એ રીતના મેં ડિઝાઇન બનાવેલી છે. બરાબર, મને કેવું છે કે નામનું બહુ એમ ક્રેઝ હોય છે કે ભાઈ બધે નામ હોવું જ જોઈએ. બરાબર, એટલા માટે મારા હાથમાં બી બહુ બધી વાર એકને એક નામ 3 જગ્યાએ લગાવેલું છે એટલે. બરાબર, તો મને કોઈના બી મતલબ નામવાળું વધારે ગમે છે એટલા માટે. બરાબર, એટલે એને 10-15 મિનિટ સુકાવા દેજો. ત્યાર પછી આપણે છે ને આગળ જે અંદર કરવાની છે ડિઝાઇન એ કરવાની. બરાબર, બાકી જો આ કવર કેવું લાગે છે અત્યારે, સારું લાગે છે ને, હમણાં આગળ બનાવશું આપણે. તો ત્યાર પછી જો મેં સ્ટાર્ટ કર્યો છે ને, તો એવું નથી કે ભાઈ શું કે ભાઈ મેં પહેલેથી વિચાર્યું શું લગાવીશ આ છે, તો થોડી ઘણી મિસ્ટેક આપણાથી બી થાય, કેમ કે મેં તમને કીધું ને કે ભાઈ આપણે ફર્સ્ટ ટાઈમ જ બનાવું છું. બરાબર, મતલબ કવર તો બનાવ્યા જ છે પણ દરેક ડિઝાઇન આપણી પાસે પહેલેથી ના હોય એટલા માટે. અને થોડોક વિડીયો મારો સ્પીડમાં હોય છે તો તમને એવું લાગશે કે ભાઈ શું કે ભાઈ આમનો ફટાફટ લાગી જાય છે, પણ એવું નથી. કેમ કે બનાવવા આમાં ને શું કહેવાય વિડીયો મૂકું તો એક સ્ટેપ શું કહેવાય ધીમે ધીમે મૂકું ને તો કંટાળો આવે, બોરિંગ થઈ જાય આપણે. એટલા માટે પહેલાં મેં એક ડાયમંડ લગાડી દીધું. બરાબર, ત્યાર પછી જો આ 4 ડાયમંડ છે હાર્ટવાળા, કેમ કે આપણને થોડુંક લવમાં બહુ વધારે પડતું છે તો મારી પાસે હાર્ટ ને એવું વધારે હોય છે. બરાબર, કેમ કે મને એમાં બહુ બિલીવ છે લવ પર. બરાબર, ત્યાર પછી અમુક વાર કેવું હોય કે બગડે બી ખરા, એમ અમુક સ્ટોન બગડી ગયા હતા તો સાઈડમાં મૂકી દીધા છે. બરાબર, ધીમે ધીમે જો કવર આપણું બનાવવાનું ચાલુ કર્યું છે તો તમે લોકો બી આ રીતના ઘરે ટ્રાય કરી શકો છો. બરાબર છે. ત્યાર પછી અમુકમાં કેવું હોય કે ગમ ઓછો લાગતો હોય તો પછી આપણે એક ટપકું મૂકી દેવાનું. આ જ્યારે મૂકો ને ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે અંદરથી તાર ન નીકળે, જેથી કરીને એની લાર જો નીકળશે ને તો પછી શું કહેવાય એ ડાયમંડને શાઇનિંગ ઓછી કરી નાખશે. જો પહેલાં મેં આ રીતના કર્યું હતું પણ મને એમ લાગ્યું નહીં કે ભાઈ આવું સારું લાગે છે, એટલે મેં ચેન્જ કરી નાખ્યું. બરાબર છે. પછી એકવાર ચોંટી ગયા પછી કેવું હોય કે ગમ અંદર લાગી ગયા પછી હરખું લાગે, એટલે પછી મેં ડિસાઇડ એવું કર્યું કે 2 જે વ્હાઇટ ડાયમંડ છે ને એ અહીંયા લગાડી દઈએ. બરાબર, એટલે એવું નથી કે ભાઈ આપણે પરફેક્ટ છીએ, હું પણ તમારી જેવી જ છું. બરાબર, કે ભાઈ અખતરા કર્યા કરવાના. બરાબર, આ બધું કેવું છે કે મારો શોખ છે, એના કરતાં બી મેઇન તો કેવું હતું કે જ્યારે મારા પપ્પા હતા ને, નાની હતી ત્યારે, તો આવું બધું કેવું હોય નાનપણથી જ આપણને ઇન્ટરેસ્ટ હોવો જોઈએ. તો મારા પપ્પા એવું જ કહેતા, ભણતી ને ત્યારે કમાવામાં ધ્યાન નથી દેવું, બસ તું ખાલી શીખ, કંઈ બી તું શીખ એમ. બરાબર, એવું નથી ભણતા હોય તો આપણે વેકેશન પડ્યું હોય તો આપણે કમાતા, પણ એવું નથી કે નથી કમાતા, પણ તો બી એનું બહુ એવું હતું કે બધું આવડવું જ જોઈએ એમ, પરફેક્ટ બધામાં હોવું જોઈએ, થોડું થોડું ક્યાંય પાછા ન પડવા જોઈએ, આ નહીં તો આ ગમે એ કામ કરી લેવાય એમ. અને ત્યારથી નાનપણથી આવું વસ્તુ નાખ્યું આપણે હોય ને, શીખવેલું હોય ને, એટલે આપણે કેવું હોય કે ભાઈ નહીં કામ કરવું જ છે એમ, પણ બધું જાતે જ કરવાનું એમ. તો
એટલે આ બધો શોખ છે ને ત્યાંથી આવેલો છે, કૂવામાંથી આવેલો છે. આપણે કહેવત છે ને, કૂવામાં હોય તો વેડામાં આવે. એટલે મારા પપ્પાનું એવું જ હતું. તો એ બધું કહેતા કે ભાઈ તું શીખ, ખાલી ક્યારે શું કામ આવે ને કોઈને ખબર નથી. બરાબર. તો આપણે બી છોકરી હોય ને એને બધું શીખવાડવાનું, ત્યારે એને શું જરૂર પડી, બરાબર, આઈડિયા નથી. હવે જો એ ડાયમંડ મેં ત્યાં ઉપર લગાડી દીધા, એક ડાયમંડ સેટ પર મૂકી દીધો અને અહીંયા બ્લેક કલરના ચામ્સ લગાવવા. ત્યારબાદ અહીંયા 3 બટરફ્લાય લગાડી દીધા, બરાબર છે. અને આગળ આપણે બીજું બતાવું કે બીજું શું કર્યું છે, તે કરીને આખો કવર એકદમ મસ્ત બની જશે. લાસ્ટમાં તમારે કહેવાનું છે, એક કોમેન્ટ તો કરવાની જ છે કે ભાઈ કેવું કવર બન્યું છે, બરાબર. જે બી વસ્તુ હોય ને એમાંથી જ મેં યુઝ કરેલી છે બધી. લકી ચામ જે આપણે કહીએ છીએ ને એ તમને બજારમાં એક ચામ 4-5 રૂપિયામાં મળી રહે છે. કવરમાં તમે 3 થી 4 ચામ કે 10 મેક્સિમમ 10 ચામ લગાવો તો કવર ભરચક થઈ જાય છે. બરાબર, તમે જુઓ કેટલા લગાવીએ છીએ. ત્યાર પછી જો મેં છે ને એ શું કહેવાય, એક લાઈન લીધી છે, એને કાતરથી ટ્રાય કરી પણ ના તૂટી. પછી મેં એના કટકા કરી નાખ્યા છે. એક સાઈડના તમારે મેં 5 કટકા કર્યા છે, પણ પછી કવર બનાવતા બનાવતા તમે જોજો 3 જ કટકા યુઝ કર્યા છે. એક સરખા મેં 5 કટકા કર્યા હતા, બરાબર. પણ યાદ રાખવાનું કે એક સરખા જ કરવાના, બરાબર, જેથી કરીને જો નાના મોટા હશે તો કવરમાં થોડીક મિસ્ટેક થઈ જશે, બરાબર છે. એમ કે એમાં જે આપણે લગાવવાના છે, બરાબર, તો એ પેલી લટકણ જે છે ને એ પછી નાના મોટે થાય તો કવરનું વ્યવસ્થિત ના દેખાય. જો આ 3 ને 4 ને 5. ત્યાર પછી એની અંદર લટકણ લગાડવાના છે. એકમાં લગાડવાનો બે નામ અને એક છે વચ્ચે આપણે લકી ચામ. એવી રીતના લટકણ બનાવવાનું છે. જો મેં ટ્રાય માટે મૂકેલા છે કે ભાઈ આવી રીતના લગાવવા છે કે કઈ રીતના, બરાબર. કે એકવાર ગમ લાગી ગયા પછી
થાય નહીં કે કઈ રીતના આપણે લગાડવા. એટલે પહેલાં મેં એમને ટ્રાય કરેલું છે. જો આ રીતના મારે બનાવવું છે, બરાબર. ત્યાર પછી મને એવું લાગ્યું કે ના બરાબર છે, એટલે આપણે પહેલાં ગમથી એને ચીપકાવવાના છે. અહીંયા ગમ લગાવીએ ને તો ખાસ ધ્યાન રાખવાનું છે. મેં પહેલાં ખૂણા ઉપર એક લકી ચામ લગાડી દીધું છે. થીમ વાઇઝ જોવા જઈએ ને તો મેં આમાં મારી પાસે બધું બ્લેક કલરનું હતું, તો મેં બ્લેક એન્ડ વ્હાઇટ થીમ રાખેલી છે. પછી જો બ્લેક કલરના પેલા નીચે ટેડી લગાડેલું છે લકી ચામમાં. ત્યાર પછી અત્યારે હા શું કહેવાય, જે આપણે લકી ચામનું લટકણ લગાવેલું છે એમાં બી બ્લેક અને વ્હાઇટ હાર્ટ લગાવેલું છે, નામની વચ્ચે લગાવવાના છે, બરાબર છે. હવે એટલે જે બી હવે લગાડીશ ને બધું બ્લેક એન્ડ વ્હાઇટ પર જ બનાવશું, અને મલ્ટી કલર બહુ ઓછું હશે. લકી ચામ બધા બ્લેક કલર ના જશે. મારી પાસે જે વધારાનો બધો સામાન પડ્યો હોય ને એમાંથી એક વસ્તુ લગાડતી જાઉં છું, કવર બનાવતી જાઉં છું. તમારી પાસે બી જે બી વસ્તુ પડી હોય આપણે ઘરે થોડી ઘણી વસ્તુ લઈ આવવાની અને કવર બની જાય. જોવા જઈએ ને તો આપણે ઘરે બનાવીએ, ટ્રાય કરીએ ને, પેલું જે આ ગમ છે ને એ તો મેં તમને બધામાં જ યુઝ થાય છે, બરાબર. તો એ ગમ તો આપણે એક ટ્યુબ લઈ લીધી હોય તો ઘણી બધી વસ્તુ બની જાય, બરાબર. એટલે ગમ તો કંઈ લેવાનો નથી, બરાબર. પછી મેં તમને લકી ચામની વાત કરી, તો તમે 10 થી 15 લકી ચામ લઈ લીધા હોય ને તો તમારા કવરમાં ભાઈ શું કહેવાય આખું ભરાઈ જાય. અત્યાર સુધીમાં મેં લકી ચામમાં વાપર્યા છે ને તો જોવા જઈએ ને તો આમાં તમને દેખાડું ને તો ટોટલ 3 જે નીચે, પછી 4, 5, 6 ને 7 લકી ચામમાં આખું કવર આપણે બનાવ્યું છે, બરાબર છે. અને 5 રૂપિયાનો એક લકી ચામ મળે છે બજારમાં. તો તમારા શું કહેવાય લકી ચામની વેલ્યુ જોઈને 35-40 રૂપિયા. પછી ડાયમંડની વેલ્યુ ગણીએ ને તો 2-3 રૂપિયાનો એક ડાયમંડ આવે, અમુક 5નો આવે, તો પણ મેક્સિમમ 100 થી 150 રૂપિયામાં તમારું કવર ઘરે જાતે બની જાય. આપણે કોઈને એવું કરવા શું કહેવાય પેલું નથી, પણ કેવું હોય કે ઘણી વાર આપણે એટલા બધા પૈસા ના ખર્ચે બજારમાં મળતા હોય ને એટલા બધા 1000 રૂપિયા 500 રૂપિયાથી, બરાબર. તો તમે ઘરે આવી રીતના ટ્રાય કરી શકો કે ભાઈ ટ્યુબ તો આપણે મેં તમને કીધેલું એમ બાકીની વસ્તુ તમે લઈ આવશો ને, આમાં 1 મીટર એકની લાઈન લાવશો ને તો બી થઈ રહેશે, બરાબર છે. ડાયમંડની લગભગ 10 થી 15 રૂપિયાનું મીટર મળતી હશે, મને આઈડિયા નથી કેટલાની મીટર મળે છે, પણ એટલાની આવતી હશે. મીટર એકમાં તમારું આખું બની જાય છે, બરાબર. હવે તમારે ખાસ તો એ જોવાનું છે કે ભાઈ શું કહેવાય મારું કવર કેવું બને છે. અને મેઇન વસ્તુ છે કે તમારે જે થીમ પર બનાવવું હોય ને તો તમે મોટા લકી ચામ લેવ ને તો તમને બધા મળી જાય, જે કલરમાં જોતો હોય એ કલરની, બરાબર. આ ચીપિયો છે, ચીપિયો બી છે ને પહેલાંનો જૂના જમાનાનો છે. આ એક પહેલાં લોકો આઈબ્રો જે હોય ને એના વાળ ઉઘાડવા માટે લેતા નહીં ચીપ્યા છે, બરાબર. એટલે મારી પાસે એવો કોઈ વધારાના સાધન સામગ્રી નથી, પણ એનાથી વ્યવસ્થિત એના થઈ જાય છે, એટલે હાલે છે, બરાબર. હવે ત્યાર પછી મને એવું લાગ્યું કે ભાઈ ઉપર થોડું ઓછું છે, એટલે મારી પાસે જે મટીરિયલ વધારાનું હતું ને ત્યાં ડાયમંડને એવું લગાડી દીધા એક એટલે થઈ ગયા.
ત્યાર પછી લકી, મેં તમને કીધું ને કે ભાઈ લકી જામ બીજા 2 આ હતા, હું લાવી હતી બનાવવા, બરાબર છે, બહારથી. તો આ 2 લગાવી દીધા એટલે કવર આપણું એકદમ ભરચક જેવું થઈ ગયું. તો તમે લોકો બી મારું કવર જોઈને તમને લોકોને ગમ્યું હોય ને તમને એમ થયું હોય કે ભાઈ મારે બી આવી ટ્રાય કરું, તો તમે લોકો બનાવો ને તો ખાલી એકવાર મને કોમેન્ટ કરજો અથવા ફોટો શેર તો કરજો. તો મને પણ એવું લાગે કે નહીં, જે વિડીયો બનાવ્યો હતો એમાંથી કંઈક તો આવડ્યું, એમ કંઈક તો લોકોને યુઝ થયો મારો વિડીયો બનાવેલી, મેં મહેનત કરી હતી રંગ લઈ હોય, બરાબર. ત્યાર પછી જે ઝીણી ઝીણી વસ્તુ પડી હોય, મેં જે અહીંયા સાઈડમાં ડાયમંડ પડ્યા હતા ને, બરાબર, એક ડાયમંડ કાપી અને એમાં વચ્ચે મૂકી દીધા, જેથી કરીને ત્યાં પણ શાઇનિંગ માર, બીજું કશું જ નથી કર્યું. બસ આ મારું કવર જે મેં તમને સ્ટાર્ટિંગમાં બતાવ્યું ને રેડી થઈ ગયું છે. જો એક ડાયમંડ કટ કર્યો. ઝીણી ઝીણી વસ્તુ બહુ બધી હોય છે જે આપણને એમ લાગતું હોય કે કંઈ નહીં, પણ અંદર લગાડીએ ને તો સારી લાગે એમ. એટલે હવે જે બધું ઝીણી ઝીણી વસ્તુ હતી વધારાની પડી હોય ને એ અંદર ફિટ કરી દીધી, જ્યાં જગ્યા છે ને. બાકી તમારા લોકોને ખાસ કોમેન્ટ કરજો, શેર કરજો, જે લોકો ઘરે ફ્રી બેઠા હોય, બરાબર. એવું નથી કે ખાલી આજ, બરાબર, આવી રીતના તમે 1-2 કવર બનાવશો તો તમને કવર બનાવતા પણ આવડી જશે અને તમે ઓર્ડર પણ લઈ શકશો. તમારે જે હાવ ફ્રી બેઠા હોય ને તો તમે એ લોકો કામ કરતા થઈ જશે એમ, બરાબર. કે ઘણી વાર કેવું હોય કે આપણી પાસે કશું કામ ન હોય, તમે 1 કવર બનાવો, 2-3 જણાને ગમે, બરાબર, તો એ લોકો ઓર્ડર બી આપે તમને, તો તમે લઈ શકો. તમારું થોડું ઘણું તમારું કવર ફ્રીમાં થઈ જાય, બરાબર. એના જેવું આપણે વધારે ખર્ચો નહીં, પણ જેમની પાસેથી આપણને ઓર્ડર, એકાદો ઓર્ડર બી મળે, આપણું કવર તો ફ્રીમાં થઈ જાય. અને કે મારો વિડીયો તમને કેવો લાગ્યો છે એ તમારે ખાસ કહેવાનું છે. કોમેન્ટ કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો મારી એ ચેનલને, અને બને એટલા લોકોને શેર કરજો કે ભાઈ જો આ રીતના કવર મેં બનાવ્યું છે, તમે લોકો બી ઘરે કેવી રીતના બનાવી શકાય. તમને મારો વિડીયો ગમતો હોય તો લાઈક તો કરજો. બસ જો આપણું કવર રેડી થઈ ગયું છે. ત્યાર પછી એને 1.5-પોણી કલાક સુકાવા દેવાનું છે, બરાબર, જેથી કરીને એકદમ ક્લીન અને પેલું થઈ જશે, બરાબર, કે ગમના લીધે આમ લટકી ના પડે એમ. અમુક વસ્તુ વિખાઈ ના જાય, ગમ સુકાઈ નહીં ને, એટલા માટે 1.5-પોણી કલાક સુધી તમે એને રહેવા દેજો, બરાબર. વચ્ચે જે ઉપર જગ્યા મને થોડીક લઈ ગઈ તો મેં અહીંયા 2 હાર્ટ મૂકી દીધા. મેં તમને કીધું ને કે ભાઈ મને આર્ટમાં બહુ લવવાળી વસ્તુ બહુ એટ્રેક્ટ કરે, થઈ બી હોય એમ, બરાબર છે. હવે હું નેક્સ્ટ હું બનાવીશ કવર. હમણાં વેલેન્ટાઇન આવે છે ને તો રેડ થીમ ઉપર કવર બનાવવાની છું, બરાબર છે. અને તમે લોકો ખાસ મને સપોર્ટ કરજો, મારો વિડીયો આખો જોજો, બરાબર છે. કઈ રીતના હું મહેનત કરી છે બધી, અને બને એટલા લોકોને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને તમારા ફ્રેન્ડ સર્કલને મોકલજો અને કહેજો કે એ લોકો બી મારા વિડીયો જોવે. થેન્ક યુ બધા જે લોકોએ મારો વિડીયો જોતા હોય, જે મને સપોર્ટ કરતા હોય ને એ લોકો માટે, બરાબર છે. હર હર મહાદેવ. થેન્ક યુ. જો આ રેડી છે.